પ્રભાસ પાટણ ખાતે સમસ્ત પ્રજાપતિ કુંભાર જ્ઞાતિની વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રભાસ પાટણ ખાતે સમસ્ત પ્રજાપતિ ધર્મશાળા સંચાલિત સમસ્ત પ્રજાપતિ કુંભાર જ્ઞાતિની વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમનાથ ખાતે પ્રજાપતિ ધર્મશાળાની આવકમાંથી સમાજની વાડી બનાવવામાં આવી છે। સમાજ પાસે કોઈ જાતનો ફાળો પણ લેવામાં નથી આવ્યો। આ કામગીરી બદલ સમાજના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। આ તકે પ્રજાપતિ સમાજના સ્થાનિક અને બોમ્બે, અમદાવાદ, રાજકોટ સહિત દૂર દૂરથી આગેવાનો પધાર્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું સાલ તેમજ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે પ્રજાપતિ ધર્મશાળાના પ્રમુખ ગોરધનભાઈ ટાક દ્વારા ઉંમરના કારણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। ટૂંક સમયમાં નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે। આ તકે તલાળા વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ જયદેવભાઈ જાની, જિલ્લા કોળી સમાજના પ્રમુખ આનાભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।